નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. હવે પછીના એટલે કે આજના વિડીયોમાં આપણે જોઈશું માય પેજ 2, જે એક વધારાનો ટોપિક છે. એની અંદર પહેલાં આપેલું છે, તમે પહેલાં તો તમારું ધ્યાન પુસ્તકમાં આપશો, સાંભળો, સંભળાવો અને ભજવો. પ્રિન્સિપલ સેઝ વાય આર યુ લેટ મેઘા. કે પ્રિન્સિપાલે એટલે કે મુખ્ય શિક્ષકે આચાર્ય સાહેબે કહ્યું કે વાય આર યુ લેટ મેઘા, મેઘા તું શા માટે મોડી પડી, તું કેમ લેટ છે, કેમ મોડી છે? ત્યારે મેઘા સેઝ, મેઘાએ કહ્યું બીકોઝ ઓફ ધ રોડ સાઇન. કે છે કે મેઘા જવાબ આપે છે કારણ કે રોડ પરની જે સૂચના હતી એ સૂચનાને કારણે કહે છે કે હું લેટ છું. ત્યારે પ્રિન્સિપાલ સેઝ, પ્રિન્સિપાલે કહ્યું વિચ રોડ સાઇન, કે છે કે કઈ રોડ પરની કઈ સૂચના, કઈ સૂચના? ત્યારે મેઘા સેઝ ઇટ સેઝ, સૂચના એવી હતી કે સ્કૂલ અહેડ ગો સ્લો, આગળ શાળા છે ધીમે જાઓ. હવે મેઇન ટોપિક છે તમારો, એમાં વાર્તા સાંભળો અને વાંચો. પહેલાં આખી સ્ટોરી જે છે એ સ્ટોરીનું હું રીડિંગ કરું છું. તમે તમારું ધ્યાન પુસ્તકમાં આપશો. જ્યાં જ્યાં હું વાંચન કરું છું ત્યાં એની નીચે તમે આંગળી રાખશો અને સમજવાનો, એના ઉચ્ચારોને સમજવાનો પ્રયત્ન કરશો. કે છે કે વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, he had a camel with him. Soon it was dark. He put up a tent for the night. Then he tied his camel to a stake outside the tent. At night the camel felt cold. It asked the master, "May I put my head inside the tent?" The master said, "Yes, you may." After a while the camel asked, "I feel cold. May I put my neck inside the tent?" The master said, "Okay, you may." After some time the camel said, "I am very cold. May I help my hump inside the tent?" The master allowed it. Suddenly the man felt cold. He woke up. There was no tent on him. The camel took the tent. The man had to sleep outside the tent. હવે આમાં કે છે કે એક ઊંટ અને એના માલિકની વાત કરવામાં આવી છે. ઊંટને એનો માલિક લઈ અને જતો હોય છે. રસ્તામાં કે છે કે રણ આવે છે. આગળ જતા રણમાં એને ત્યાં રોકાવાની ફરજ પડે છે અને ત્યાં રોકાયા પછી ઊંટ જે છે એ રણ પ્રદેશમાં કે છે કે રણની અંદર જેમ દિવસ દરમિયાન અતિશય ગરમી પડે છે એ જ રીતે રાત્રિ દરમિયાન એટલા જ પ્રમાણમાં ઠંડી પડે છે અને ઠંડીને કારણે ઊંટ એના માલિક પાસે રજા માગે છે એ તંબુમાં રહેવા માટેની. તો જોઈએ આપણે શું છે વાર્તામાં. કે વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, કે એક વખત એક માણસ, ડિઝર્ટ એટલે કે રણ પસાર કરી રહ્યો હતો, મતલબ રણ ઓળંગી રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, તેની પાસે મતલબ તેની સાથે એક ઊંટ હતો. સૂન ઇટ વોઝ ડાર્ક, અને અચાનક એ રણને ઓળંગી રહ્યો છે એ દરમિયાન જ અંધારું થઈ ગયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, તેને રાત્રિ માટે તંબુ તાણ્યું. ત્યાં આગળ રાત્રિ માટે, હવે તેને ખબર છે કે રાત્રિ દરમિયાન એને રણમાં રહેવાનું છે એટલે એને રાત્રિ માટે ત્યાં રણમાં તંબુ નાખ્યું, તંબુ બાંધી દીધું. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ ધ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. ધેન એના પછી હી ટાઈનું ભૂતકાળનું રૂપ છે ટાઈડ એટલે બાંધ્યું. એના પછી આ માણસે ઊંટને તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. એટ નાઇટ, રાત્રે
ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. રાત્રે ઊંટ જે છે એ ઊંટને ઠંડી લાગી. અહીંયા ઊંટ ઠરે છે. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર. તેણે તેના માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. કે છે કે હું મારું માથું તંબુની અંદર લાવી શકું. ધ માસ્ટર સેઇડ, યસ યુ મે. માસ્ટરે કહ્યું, એના માલિકે કહ્યું, યસ યુ મે, હા તું લાવી શકે છે. આફ્ટર અ વાઇલ, ફરી પાછું થોડાક સમય પછી, ધ કેમલ આસ્ક્ડ. ઊંટે પૂછ્યું, આઈ ફીલ કોલ્ડ. હું ઠંડી અનુભવું છું. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હું મારી નેક, ગરદનનો ભાગ જે છે એ ગરદન તમારા તંબુમાં લાવી શકું છું. ધ માસ્ટર સેઇડ. માલિકે કહ્યું, ઓકે યુ મે. માલિક ફરી પાછું એને પરમિશન આપે છે કે માસ્ટરે કહ્યું, ઓકે યુ મે, હા ઓકે તું લાવી શકે છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, ધ કેમલ સેઇડ. આ ઊંટે કહ્યું, આઈ એમ વેરી કોલ્ડ. હું ખૂબ જ ઠરું છું, મને ખૂબ જ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. કે હું મારો હમ્પ એટલે અહીંયા ખૂંદ, ઊંટના જે દાખલા તરીકે અહીંયા આ ઊંટની ડોક છે અને ડોક પછી અહીંનો જે ભાગ છે આ ભાગ પૂંછડી, તો આ ભાગ જે છે એને હમ્પ કહેવામાં આવે છે. તો એ હમ્પ સુધીનો ભાગ હું તંબુમાં લાવી શકું છું, ખૂંદમાં તંબુમાં લાવી શકું છું. ત્યારે ધ માસ્ટર એલાઉડ ઇટ. માસ્ટરે, એના માલિકે એને પરમિશન આપી, રજા આપી. સડનલી, અચાનક, ધ મેન ફેલ્ટ કોલ્ડ. અચાનક કે છે કે માણસ, એનો જે માલિક છે એ માલિક ઠરવા લાગ્યો, એ માલિક ઠંડી લાગી. હી વોક અપ. તે જાગ્યો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. તેના ઉપર, તેને જોયું તો તેના ઉપર તંબુ હતું નહીં, તંબુ નથી. ધ કેમલ ટુક ધ ટેન્ટ. હવે આ ટેન્ટ જે છે, તંબુ જે છે એ ઊંટે લઈ લીધું. અને ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. અને માણસ જે છે એ તંબુની બહાર સૂતો હતો. અહીંયા આ વાર્તામાં કે છે કે ધીમે ધીમે ઊંટ જે છે એ પહેલાં તો લાકડી સાથે બહાર બાંધેલો છે તંબુમાં, પણ એને ધીમે ધીમે જેમ જેમ રાત્રિ પસાર થાય છે એમ એને ઠંડી વધારે લાગે છે. એ એના માલિકને વારંવાર કહે છે કે હું તંબુમાં આવી જાઉં, મારો આ ભાગ તંબુમાં લાવી દઉં. અને એ ધીમે ધીમે કરતો આખો તંબુમાં આવી જાય છે. પણ એનો માલિક જે છે એ વાર્તાને અંતે તંબુની બહાર જતો રહે છે, જ્યારે ઊંટ એ તંબુમાં હોય છે. હવે એમાં નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. ચાલો હવે આપણે જોઈએ કે નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. અહીંયા આપેલા જે 5 વાક્યો જે છે એ 5 વાક્યો પૈકી વાર્તામાંથી છે, અને 5 વાક્યોમાં કયું વાક્ય, કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે તે કહેવાનું છે. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. કે છે કે ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર, કે માણસ નદી ઓળંગી રહ્યો હતો. તો વિધાન સાચું છે કે ખોટું? તો કે છે કે માણસ નદી ઓળંગી રહ્યો હતો નહીં, પણ શું ઓળંગી રહ્યો હતો? રણ. તો અહીંયા વિધાન કેવું આવશે? ફોલ્સ. એના પછી સેકન્ડ સેન્ટેન્સ છે, ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. માણસ કે છે કે ઊંટ સાથે જઈ રહ્યો હતો, મતલબ ઊંટને લઈને જઈ રહ્યો હતો. તો એ વિધાન કેવું છે? ટ્રુ. એના પછી થર્ડ સેન્ટેન્સ છે, ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. માણસે ઊંટને તંબુની બહાર બાંધ્યું. તો એ પણ વિધાન ટ્રુ છે. એના પછી ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. કે ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કે ઊંટ માલિક સાથે સૂતું હતું. એટલે કે ઊંટ માલિક જોડે સૂતો હતો, એટલે તંબુમાં સૂતો હતો. તો ત્યાં આગળ એ વિધાન પણ કેવું છે? ફોલ્સ. અને લાસ્ટ સેન્ટેન્સ છે કે એટ ધ એન્ડ, કે વાર્તાના અંતમાં
ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, કે માણસ તંબુની બહાર હતો, તો એ વિધાન કેવું છે? ટ્રુ. તો અહીંયા આ જે 5 વિધાનો જે છે એ 5 વિધાનો તમારે બુકની અંદર આપેલા જે ખાલી જગ્યાઓ છે સામે એની અંદર તમારે ટ્રુ ફોલ્સ લખવાનું છે. પહેલું વિધાન જે છે એ ફોલ્સ, બીજું ટ્રુ છે, ત્રીજું પણ ટ્રુ છે, ચોથું ફોલ્સ અને પાંચમું ટ્રુ. એટલે કે ત્યાં આગળ તમારે સાચા જવાબો લખવાના છે. હવે આના જે અઘરા સ્પેલિંગો છે એ સ્પેલિંગોના અર્થને સમજીએ. ચલો એના હવે સ્ટોરીની અંદર આવતા જે સ્પેલિંગોના અઘરા અર્થ છે એમાં પ્રિન્સિપલ PRINCIPAL, પ્રિન્સિપલ એટલે મુખ્ય શિક્ષક અથવા આચાર્ય. WHY એટલે શા માટે, અને આપણે કેટલીક વાર કેમ પણ કહીએ છીએ. લેટ, LATE, લેટ એટલે મોડું. BECAUSE, બીકોઝ એટલે કારણ કે. અહેડ, AHEAD, અહેડ એટલે આગળ. સ્લો, SLOW, સ્લો એટલે ધીમે. વન્સ, ONCE, વન્સ એટલે એક વખત. ડિઝર્ટ, DESERT, ડિઝર્ટ એટલે રણ. કેમલ, CAMEL, કેમલ એટલે ઊંટ. DARK, ડાર્ક એટલે અંધારું. ટોપુટ, TOPUT, ટોપુટ એટલે મૂકવું. નાઇટ, NIGHT, નાઇટ એટલે રાત્રિ. ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ. TOTIE, ટુ ટાઈ એટલે બાંધવું. આઉટસાઇડ, OUTSIDE, આઉટસાઇડ એટલે બહારની બાજુ. સ્ટીક, STICK, સ્ટીક એટલે લાકડી. ટુ ફીલ, TOFEEL, ટુ ફીલ એટલે અનુભવવું. કોલ્ડ, COLD, કોલ્ડ એટલે ઠંડુ. ટુ આસ્ક, TOASK, ટુ આસ્ક એટલે પૂછવું. માસ્ટર, MASTER, માસ્ટર એટલે માલિક. નેક, NECK, નેક એટલે ગરદન. ઇનસાઇડ, INSIDE, ઇનસાઇડ એટલે અંદરની બાજુ. આફ્ટર, AFTER, આફ્ટર એટલે પછી. સમટાઈમ, SOMETIME, સમટાઈમ એટલે થોડોક સમય. હમ્પ, HUMP, હમ્પ એટલે ખૂંદ. ALLOWED, એલાઉડ એટલે રજા આપી અથવા મંજૂરી આપી. સડનલી, SUDDENLY, સડનલી એટલે અચાનક. ટુ ટેક, TOTAKE, ટુ ટેક એટલે લેવું. હવે સ્ટોરીમાં આવતા ઓપોઝિટ વર્ડ અને થોડાક પ્રશ્નોને આપણે જોઈએ. એમાં કયા કયા વિરોધાર્થી શબ્દો છે અને કયા કયા એના પ્રશ્નો છે એ પણ જોઈએ. તો એમાં આવતા ઓપોઝિટ વર્ડ જે છે એ ઓપોઝિટ વર્ડમાં પહેલું છે લેટ. લેટ એટલે મોડું. હવે લેટનું ઓપોઝિટ છે અર્લી. અર્લી એટલે વહેલું. સ્લો, સ્લો એટલે ધીમે. તો સ્લોનો ઓપોઝિટ છે ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી. ડાર્ક, ડાર્ક એટલે અંધારું. હવે ડાર્કનો ઓપોઝિટ છે લાઇટ. લાઇટ એટલે અજવાળું. આઉટસાઇડ, આઉટસાઇડ એટલે બહારની બાજુ. એનો ઓપોઝિટ છે ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની બાજુ. માસ્ટર, માસ્ટર
એટલે માલિક, માસ્ટરનો ઓપોઝિટ છે સ્લેવ, સ્લેવ એટલે એનો ગુલામ, કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ, કોલ્ડનો ઓપોઝિટ છે હોટ, હોટ એટલે ગરમ, નાઇટ, નાઇટનો ઓપોઝિટ છે ડે, નાઇટ એટલે રાત્રિ, ડે એટલે દિવસ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક વાર તમે ભૂલ કરતા હોય છે કે કેટલીક વાર કોલ્ડની જગ્યાએ કુલ આપેલું હોય છે, તો કુલનો જે ઓપોઝિટ વર્ડ છે એ વામ થાય છે. અહીંયા કોલ્ડ એટલે એકદમ ઠંડુ છે, વધારે ઠંડુ છે, એના માટે હોટ છે, હોટ એટલે અતિશય ગરમ છે તે. અહીંયા કુલ એટલે ઠંડુ છે પણ નોર્મલ છે, અને વામ એટલે એ નોર્મલ ગરમ હોય જેને આપણે હુંફાળું કહીએ છીએ તેના અર્થમાં લેવાય છે. એટલે કેટલીક વાર ઓપોઝિટ વર્ડ જ્યારે એક્ઝામમાં પૂછાતું હોય છે ત્યારે કોલ્ડ આવે છે, કુલ આવે છે તો બાળકો હોટ લખી દેતા હોય છે, અથવા કોલ્ડ આવે છે ત્યારે વામ લખી દેતા હોય છે. ત્યાં થોડીક કાળજી લેવી. હવે આગળ આપણે જોઈએ આ સ્ટોરીમાં આવતા કેટલાક ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન આન્સર જોઈએ. એમાં પહેલો ક્વેશ્ચન છે who was crossing the desert. અહીંયા જ્યારે who વડે ક્વેશ્ચન પૂછવામાં આવે છે ત્યારે whoની જગ્યાએ માત્ર ને માત્ર નામ મૂકવામાં આવે છે, અથવા પ્રોનાઉન, નાઉન અથવા પ્રોનાઉન મૂકવામાં આવે છે, એટલે એનો આન્સર મળી જતો હોય છે. અહીંયા who was crossing the desert, કોણ રણ ઓળંગી રહ્યું હતું. રણ કોણ ઓળંગી રહ્યું હતું? તો આપણને ખબર છે અ મેન વોઝ. અહીંયા હુની જગ્યાએ તમારે મૂકવાનું છે અ મેન. હવે અ મેન નહીં લખો, તમે ધ મેન લખશો તો પણ ચાલશે, કારણ કે સ્ટોરીની અંદર જે માણસનો ઉલ્લેખ કર્યો છે એ નિશ્ચિત છે. અ મેન પછી આખું જે સેન્ટેન્સ છે એ ત્યાં બેઠું લખી દેવાનું છે કે અ મેન વોઝ ક્રોસિંગ ધ desert. અહીંયા વેર ડીડ અ મેન ટાઈ હિઝ કેમલ. તો અહીંયા ટાઈ જે છે એ ભૂતકાળનું, અહીંયા ડીડ જે છે એ ભૂતકાળ બતાવે છે, અહીંયા ટાઈ એ મૂળ ક્રિયાપદ છે. તો જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે ભૂતકાળનું રૂપ આપેલું હોવાથી મૂળ ક્રિયાપદ જે છે એનું પાસ્ટ પરફોર્મ મૂકી દેવાનું છે સબ્જેક્ટ પછી. તો તમે લખો છો કે અ મેન, ટાઈનું ભૂતકાળ કરી દો ટાઈડ, હિઝ કેમલ ટુ ધ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. એના પછી છે ત્રીજો ક્વેશ્ચન કે એટ ધ એન્ડ who was outside the tent. કે છે કે અંતે તંબુની બહાર કોણ હતું? તો આપણે એટ ધ એન્ડ જે છે એ તો એમના એમ લખવાનું છે કે એટ ધ એન્ડ. પછી અહીંયા વુ છે એની જગ્યાએ તમારે મૂકવાનું છે અ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. ચોથો પ્રશ્ન છે who says may I put my neck inside the tent. એવું કોણે કહ્યું કે મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, કે હું મારી ગરદન તંબુમાં લાવી શકું છું. હવે નેકની જગ્યાએ અહીંયા હેડ હોય કે હમ્પ હોય તો એ વાક્ય પણ કોણ બોલે છે? તો આપણે અહીંયા લખવાનું છે કેમલ. અહીંયા હુની જગ્યાએ તમે ફક્ત લખી દો છો કે કેમલ. કેમલ સેઝ મે આઈ પુટ, આખું એના ત્યાં મૂકી દેવાનું છે કે કેમલ સેઝ મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હવે આ જ વાર્તા જે છે એ વાર્તા તમારા કોઈ નાના ભાઈ બહેન ભણતા હોય, જે ધોરણ 1માં ભણતા હોય, તો એમાં ધોરણ 1માં ગણિતના પાઠ્યપુસ્તકમાં આ વાર્તા ગણિતના પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો તમારે વધારે માહિતી લેવી હોય તો ધોરણ 1નું ગણિતનું પાઠ્યપુસ્તક એકવાર ભાઈ બહેન જો ભણતા હોય તો પહેલા ધોરણના ગણિતના પાઠ્યપુસ્તકમાં પહેલો પાઠ છે.